ફરીથી એક નવો વ્લોગમાં સ્વાગત છે. આપણે જે યુટ્યુબ ની અંદર પહેલો વિડીયો મૂક્યો તો ત્યાં આજે આપણે પહોંચી ગયા છીએ. જેમ કે આપણે આજી ડેમે આપણે પહોંચી ગયા છીએ. આજી ડેમે પાછો એક નવો વિડીયો આજે બનાવી છીએ અમે, તો તમે જોતા રહેજો. બહુ એટલે બહુ મજા આવશે વિડીયો જોવાની, કારણ કે આજે છે ને ચેલેન્જ વિડીયો બનાવે છે. અને મારી સાથે કોણ કોણ છે ચેલેન્જ વિડીયોમાં આવવા માટે તમને દેખાડી દઉં. આવી જાવ છોકરાઓ, જો આ બધા છોકરાઓ આજે આને આપણે છે ને ચેલેન્જ આપવાનો છે. અને શું રમત રમવાની છે તમને આગળ બધું જોવા મળશે. તો પેલા તો બધાના નામ કહી દઈ. તારું નામ શું છે? કાર્તિક. શું છે? કાર્તિક. તારું? જયપાલ. તારું? મહાવીર. તારું? તો આ ચારે ચાર પાર્ટિસિપેટ કરવા માટે તૈયાર? તો હાલો હવે આપણે વિડીયોમાં આગળ કઈ ગેમ રમવાની છે તમને આગળ જોવા મળશે. આજનો ચેલેન્જ વિડીયોનું નક્કી કરી નાખ્યું છે કે કેવો ચેલેન્જ વિડીયો કરવાનો છે તમને કહી દઉં. જો સામે છે ને જે ઝાડવા દેખાય ને ત્યાં ચારે ચાર ઊભા રહેશે. અને ચારે ચાર છે ને જો અહીંયા ચારે ચાર દડા રાખ્યા છે. જો આવી રીતે એક દડો, બીજો દડો, ત્રીજો અને ચોથો. તો એ ચારે ચાર લોકોને અહીંયા આવવાનું અને દડાને ફરતે ફરતે 10 રાઉન્ડ મારવાના. અને પાછું જે સામે 2 લીમડા દેખાય ત્યાં એ લોકોને પાછું ટચ થવાનું. અને જે પહેલાં ટચ થાય ને એને આજનું ઇનામ છે 100 રૂપિયા. તો એ લોકો 100 રૂપિયા કોણ જીતે છે અને કોણ 3 જણા હારે છે જોઈ ચેલેન્જ વિડીયોમાં. તો ફટોફટ ચાલો ચેલેન્જ વિડીયો ચાલુ કરી. અમે લોકોએ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું તો આમાં 4 જણામાંથી 2 જણા છે ને ગદ્દાર નીકળ્યા. 5 રાઉન્ડ મારીને પાછા આવી ગયા તો કે અમે જીતી ગયા. તો ગેમના રૂલમાં થોડોક ફારફેર કર્યો છે કે હવે અમે છે ને એક જણાને મોકલશું ને 10 રાઉન્ડ ફેરવશે. કારણ કે આમાં તો કોણ જીતે, અમે લોકો વિડીયો બનાવતા હોય, અમને ખબર ન હોય કે કોણ 10 રાઉન્ડ ફેર્યું. એ પાછો વિડીયો જોઈ ત્યારે ખબર પડે, તો એમાં વિડીયો બનાવવામાં વાર લાગે. તો હવે અમે નક્કી કર્યું છે કે એક જણાને અને એક જણો ત્યાં ગણશે કે કેટલા રાઉન્ડ ફરશે. અને હવે સ્ટોપ વોચનો ટાઈમ પણ અમે રાખશું અને પાછો વિડીયો ચાલુ કરી. પેલો વારો છે અમારા મહાવીરભાઈનો. જીતી જાઓ ભાઈ. જીતી જાય 100 રૂપિયા તો ઇનામ જીતવું છે. તો મહાવીરભાઈ એમ કે છે કે 100 રૂપિયા ઇનામ જીતવું છે. 1 2 3 ગો. 1 2 3 4 5 6 7 8 9 10. આ ઘરે જોયેલા છોકરા. મહાવીરભાઈનો ટાઈમ થઈ ગયો છે 26 સેકન્ડ ને .91. બીજો વારો છે અમારા જયપાલભાઈનો. જયપાલ ભાઈ 100 રૂપિયા આજે આપણે જીતવાના હો. પછી શું લેહો? પાર્ટી કરવાનું કે ચાલો રેડી? 1 2 3 ગો. ચાલો 1 2 3 4 5 6 7 8 9 10. 25.85. જો 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 એના ખેલ તમે જો. દોડવાની કેવી મજા આવે. ત્રીજો વારો આવી ગયો છે અમારા અયાનભાઈનો. ભાઈ તમે 100 રૂપિયા જીતશો લાગે છે તમારું મોઢું જોઈ. શું કરશો? પાર્ટી શેની? પેલા તમે હે ને જીતીને બતાવો. ચાલો રેડી? રેડી? ચાલો 1 2 3 ગો. 1 2 3 4 5 6 7 8 9 10. અયાનભાઈની સેકન્ડ થઈ ગઈ છે 37.90. તો ભાઈ તમે તો આમ નામ જ હારી ગયા એવું લાગે.
હા હું પાર્ટી કરશો શેની પાર્ટી કરશો? આમ જો આમ ચિપ્સ ની ચોથો અને લાસ્ટ વારો છે અમારા કુનાલભાઈનો. કુનાલભાઈ તમારા બે દાંત ક્યાં? ઉંદેડા લઈ ગયા હે પડી ગયા પડી ગયા હે કુનાલભાઈના બે દાંત. તો ભાઈ જીતવાનું હે કે હારવાનું હે? જીતવાનું હે ભાઈ કહે છે જીતવાનું. તો ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ ગો. 1 2 3 4 5 6 7 8 9 10. અરે 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 27.61 સેકન્ડ. તો હાલો હવે ચારેયનો સ્કોર જરીક જોઈ લઈ. અહીંયા છે ને અમે નોટ પેજમાં બધાયનો સ્કોર લખ્યો હોય તો પહેલો છે મહાવીરભાઈનો, પછી બીજો છે જયપાલભાઈનો, અને ત્રીજો છે અયાનભાઈનો, અને છેલ્લે જે તમે જુઓ ને કાર્તિકભાઈનો છે. તો ભાઈ જયપાલભાઈ જીતી ગયા છે. તો ચાલો હવે જયપાલભાઈને આપણે ઇનામ દેશું. તો હવે જયપાલભાઈને ઇનામ દેવાનો વારો આવ્યો છે. તો હવે અમારા કિશોરભાઈ એને ઇનામ દેશે. જો આ સોની નોટ અને આ આપી જયપાલભાઈને. તો ને પાર્ટી કરીશ તો કેવી ખુશી મળે છે. બહુ મજા આવે હવે 100 રૂપિયાનું તમે શું કરશો? કેતો તો ને હું પાર્ટી કરીશ શેની પાર્ટી? હા પતંગ ઉડાડીને વેપરનું એ બધું ખાઈશ તમને બધાયને હારીને કેવું લાગે છે? મજા નથી આવતી અરે ભાઈ આમ જો 1 સેકન્ડ પાછળ રહી ગયો. એને કેટલા એને 25 હતા ને મારે 26 હતા. ખાલી 1 સેકન્ડ પાછળ રહી ગયો તો અફસોસ થાય. તો એને જ ખબર હોય કારણ કે 100 રૂપિયા ગવાવ્યા છે મેં. તો કેવો લાગ્યો અમારો ચેલેન્જ વિડીયો જોવા માટે ફટોફટ તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. છોકરાઓ જોવો કેટલા મોજમાં છે. તો આગલો ચેલેન્જ વિડીયો આનાથી બહુ એટલે બહુ મસ્ત આવશે. ફટોફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો.